વિશ્વમાં ટેકનોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે તેનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં ચીનમાં જોવા મળ્યું. અહીં એક એવી ફૂટબોલ મેચ રમાઈ જે માણસો વચ્ચે નહીં પરંતુ એઆઈ દ્વારા સંચાલિત હ્યુમનોઇડ રોબોટ્સ વચ્ચે રમાઈ. આખી મેચ બે ભાગમાં રમાઈ હતી. દરેક હાફ 10 મિનિટનો હતો. મેચમાં રોબોટ્સ માણસોની જેમ બોલ પાછળ દોડ્યા, ગોલ કર્યા અને ગોલ કર્યા બાદ હાથ ઊંચા કરીને ઉજવણી પણ કરી. આયોજકોના મતે આ મેચમાં તમામ રોબોટ્સ ખેલાડીઓ એઆઈ ટેકનોલોજીને આધારે સ્વયં સંચાલિત હતા. જે રોબો રમતમાં પડી જતો તે જાતે જ ઊભો થઈને રમતો જોઈ શકાય છે. આ સિવાય ઇજાગ્રસ્ત રોબોને સ્ટાફ દ્વારા સ્ટ્રેચરમાં લઈ જતા પણ જોઈ શકાય છે. આ મેચને ફક્ત મનોરંજન તરીકે નથી જોવાઈ, પરંતુ તેનો હેતુ એઆઈની નિર્ણય લેવાની શક્તિ બતાવવાનો હતો. આ ઉપરાંત એઆઈ ટેકનોલોજી માનવ મદદ વિના કેવી રીતે રમી શકે છે તે પણ જાણવા મળ્યું. આ મેચમાં ચીનની 2 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો, જેમાં સિંધુઆ યુનિવર્સિટી અને બેઇજિંગ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સિંધુઆ યુનિવર્સિટીની ટીમનું નામ વાલ્કન હતું અને તેમણે આ મેચ જીતી હતી. દર્શક મિત્રો, જો ભવિષ્યમાં રોબોટ્સ અને માણસો વચ્ચે આવી રમત યોજાય તો પરિણામ શું આવે? આપ આ ન્યૂઝ પર શું વિચારો છો? અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.